મોરબી જિલ્લામાં 13મી ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને સરદાર પટેલજીના સ્ટેચ્યુ સુધી આયોજિત કરવામાં આવશે સવારના 9 વાગે. એમાં તમામ મોરબીવાસીઓ જોડાય એવી ખાસ મારી વિનંતી છે. એ સિવાય આખા જિલ્લામાં તારીખ 9થી લઈને 17 સુધી વિવિધ તાલુકાઓમાં અને નગરપાલિકાઓમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તો એમાં પણ સ્થાનિક લેવલે આપ લોકો જોડાઓ એવી અમારી ખાસ વિનંતી અને આગ્રહ છે. એ સિવાય જે મોટા સ્કૂલ્સ છે, મોટી શાળાઓ છે, કોલેજીસ છે, એમના સાથે પણ અમે મિટિંગ કરી છે અને એમને પણ આ બાબતે વિગતવાર આયોજન કરવા માટે અમે વિનંતી અને આગ્રહ કર્યું છે અને એ પ્રમાણે અમુક કોલેજીસ દ્વારા આયોજન કરી લેવામાં આવ્યું છે. આથી તમામ નાગરિકોને પણ અમારી વિનંતી છે કે આપના લેવલથી પણ જો આપના શાળાના લેવલે કે કોલેજના લેવલે એવા પ્રોગ્રામ્સ થાય તો એમાં પણ આપ જોડાઓ અને જિલ્લાનું કાર્યક્રમ જે આપની સાથે સાझા કરવામાં આવ્યું એમાં પણ આપ બધા લોકો મોટી સંખ્યામાં જોડાઓ એવી અમારી વિનંતી છે. સાથે સાથ 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા દિવસ પણ અમે ઉજવીએ છીએ, જેમાં વિભાજનના જે દુઃખદ દિવસો હતા એ આપણી સ્મૃતિમાંથી નીકળી ના જાય આના માટે એમની સ્મૃતિ માટે અમે આ દિવસનું આયોજન કર્યું છે, જેમાં 5 થી 7 વાગ્યા વચ્ચે નાલંદા સ્કૂલ વીરપર ટંકારામાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ જે વ્યાખ્યાતાઓ છે એમને પણ બોલાવવામાં આવશે. એ લોકો પોતાના કે પોતાના પરિવારના લોકોએ જે દુઃખદ દિવસો વિભાજનના જોયા છે એમની પણ મેમરીઝ એમના દ્વારા સાझા કરવામાં આવશે, જે આપણા તમામની એક કલેક્ટિવ મેમરીનો ભાગ બને અને આપણે એવા દિવસોને ભૂલી ના જાય એ મૂળ ઉદ્દેશ્ય છે. ત્યારબાદ એક કેન્ડલ માર્ચ પણ સાંજે 7 વાગે ત્યાંથી લઈને નવયુગ સ્કૂલના સંકુલ સુધી યોજવામાં આવશે. સાથે સાથ 15મી ઓગસ્ટનું આયોજન આ વખતે માળિયા તાલુકાના દહીસરા ગામે આયોજન થવાનું છે. એમાં પણ આ બધા લોકો જોડાઓ એવી અમારી વિનંતી છે.